ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. આ કેવું ગુડ મોર્નિંગ હતું? ગુડ મોર્નિંગ. બહુ ગંદુ હતું. એટલે જ કીધું તું પહેલા. બોલો. છો ભાભી, મને જરાક જ્યુસ બનાવી દેશો? જરાક એટલે એક ટીપું કે બે ટીપા? એટલું બને નહીં ને, એક ગ્લાસ બનાવી દો, કાચના ગ્લાસમાં. બેનબા, હું અહીંયા કામ કરું છું દેખાય છે? જ્યુસ પીવું હોય ને તો જાતે બનાવી લો. ભાભી યાર શું છે આ? ચા કોફી પહેલા તમે જ બનાવતા હતા ને, આજે જ્યુસ બનાવવાનું કીધું, તમને વાંધો શું છે? ચા કોફી અને જ્યુસમાં ફરક હોય. શું ફરક હોય? ઉલટાનું ઈઝી હોય ને. હા તો તમે કરી લો. અરે યાર શું છે તમને? આ હું ઘણા સમયથી તમને નોટિસ કરું છું. આ ખબર નહીં તમે કેમ આવું વર્તન કરો છો મારી સાથે. પણ તમે કેમ આવું કરો છો? ચા પીવાવાળી વ્યક્તિ ડાયરેક્ટ જ્યુસ પર આવી ગઈ છે. હા તો પીવું પડે ને જ્યુસ, કારણ કે હું અહીંયાથી બહાર જઈશ તો તમને ખબર છે ને, ત્યાંની લાઈફસ્ટાઈલ, ત્યાંની રહેણી કેણી બધું અલગ હશે. અચ્છા, આદતો પાડતા હશો નહીં? યસ, હેબિટ. હવે હેબિટ વાળા ત્યાં જાઓ ને ત્યારે આ બધું કરજો. આ ઇન્ડિયા છે અને સ્પેશિયલી આપણું ઘર છે એટલે તમારું કોઈ માનવામાં નહીં આવે. હવે સમજાણું મને. જેલેસી થઈ રહી છે ને તમને કઈ વાત? કે મારી સગાઈ વિદેશમાં થઈ છે? એ છોકરો અહીંયાનો જ છે. હા તો શું થઈ ગયું? ઘણા સમયથી ત્યાં રહી છે ને, અને લગ્ન કરીને હું પણ ત્યાં જ રહીશ. એટલે જ ને તમને જલન થઈ રહી છે કે એટલું સારું ઘર મને કેવી રીતે મળી ગયું. બેનબા, એક વાત કહું તમને, તમે આટલું બધું બોલો છો ને એની કરતાં તમારા હાથ ચલાવો ને તો વધારે સારું. મારે છે ને ખોટો ઝઘડો નથી કરવો. નહીં તો શું કરશો તમે? એક ગ્લાસ જ્યુસ શું બનાવી દેવાનું કીધું, એમાં એટલું બોલશો તમે? અરે પણ બોલું જ ને. ફ્લેક્સ તો એવી રીતે કરો છો કે જાણે આખું જર્મની ખરીદી લીધું હોય. લગ્ન થવાના છે જર્મનીમાં, છોકરો અહીંયાથી ત્યાં ગયો છે જોબ કરવા માટે. હા તો જોબ કરે છે ને, સારું એવું કમાય છે, સારું એવું ઘર મળ્યું છે મને. કોઈ એમને એમ નથી ગયું. કેમ આપણા ઘરમાંથી કોઈ ના ગયું? તમે જશો ને? હા તો હું જઈશ ને લગ્ન કરીને. એટલે જ તો તમને વાંધો છે કે પોતાને તો અહીંયા રહેવું પડ્યું, પણ મને ત્યાં સાસરું મળી ગયું. આ બિચારો ફાલ્ગુન ખરેખર સાતેય ભવના ખરાબ કર્મોની સજા એને મળી હશે ને ત્યારે તમે મળ્યા હશો. ફાલ્ગુન જી કહો, જમાઈ છે ને આ ઘરના. તો તમે જી કહો, હું શું કામ કહું? હા તો હું તો કહીશ જ, રિસ્પેક્ટ આપો. પૈસાને રિસ્પેક્ટ મળી રહી છે. જો સવારમાં લપવું, અહીંયાથી જાઓ, જ્યુસ બનાવો, પીવો અને મને છોડો. જ્યુસ તો તમારે બનાવી જ દેવું પડશે. અને નહીં બનાવો? પાઇનેપલનું. ઓ પાઇનેપલનું જ્યુસ મોઢું જોયું છે? જોયું છે, એટલે જ તો વિદેશ જવાની છું ને. ધામિની બેન, ખરેખર મને ગુસ્સો આવી જશે ને તો ઝઘડો થશે. મને પણ ગુસ્સો આવી જશે, અને જઈને હું મારા ભાઈને કહું કે મારા મમ્મીને કહું ને એની પહેલા છે ને તમે સીધી રીતે મને બનાવી દો. કેમ તમારા ભાઈ કે તમારા મમ્મી તોપનો ગોળો છે કે ફૂટી જશે? તોપનો ગોળો નથી, પણ આ ઘરમાં એમનું ચાલે છે ને, ખબર છે ને. પછી જ્યારે હું મારા ભાઈને કે મારા મમ્મીને વાત કરું પછી શું થાય છે તમારી સાથે? ફાલ્ગુન જીનો નંબર આપજો ને, મને વાત કરવી છે મારે. શું વાત કરવી છે? એવું જ કેવું હશે ને, ત્યાં જઈને કમ્પ્લેન કરવી હશે કે અમારા દામિની બેન તો આવું કરે છે, દામિની બેન આવા છે, દામિની બેન તેવા છે. તોડાવવા માંગો છો? બિલકુલ નહીં. એને કેવું છે કે ફ્રૂટ માર્કેટમાં સારી એવી જોબ શોધે તમારા માટે. જરૂર નથી. એ જેટલું કમાય છે ને કે મારે કામ કરવાની જરૂર નથી. ત્યાં રાજ કરીશ, રાજ. જર્મની તમારા નામ પર તો નથી ને ભવિષ્યમાં? નહીં, એવું બધું પણ નથી, પણ આયા કરતાં તો સારું હશે. સવારમાં મગજ નો ફેરવો તમારો. હું પણ એ જ કહું છું, એક ગ્લાસ જ્યુસ બનાવી દીધું હોત તો શું અરે થઈ પણ જવાનું તમે હતું? બનાવી લો ને. એક ગ્લાસ જ્યુસ કાઈ નથી તો તમે બનાવી લો. અરે ચા બનાવવાની જગ્યાએ જ્યુસ બનાવવું. નથી બનાવી લો તો. હા એમ સીધી રીતે કહી દો કે આડોડાઈ કરવી છે તમારે. હા આડોડાઈ કરવી છે મારે. જ્યુસ હું નહીં બનાવી દઉં. તમારી હેબિટને બદલી નાખો, ચા પર આવી જાઓ તો બનેલી પડી છે. આજે તો ચા નહીં જ પીવું, આજે તો જ્યુસ પીને જ રહીશ. આજે તો જ્યુસ નહીં જ બનાવું. અને તમારી પાસે બનાવડાવ્યું તો જોઈએ છીએ. શરમ આવી જોઈએ, શરમ. કેટલા દિવસ હવે થોડો સમય હું અહીંયા રોકાવાની છું, હમણાં લગ્નની ખરીદી પણ ચાલુ થઈ જશે. એવું નહીં કે આપણી નણંદ અહીંયા છે તો એને સાચવીએ. તેડી લો પ્લીઝ. પ્લીઝ વાળી. આ બાર વરસાદ ચાલુ થઈ ગયો છે, એન્જોય કરવા જવા દો મને, એટલે હું બહાર જઈને બેસું. બહાર જવું છે, ભાટકવું છે, વિદેશ તો જઈ નહીં શકે, એટલા માટે અહીંયા જ બહાર જાય. તમે જાઓ છો ને એટલું ઘણું છે. હું તો જઈશ. પ્લેનમાં બેસીને. મીરા, કેમ આ ગુસ્સો કરીને આવી? શું થયું છે? શું થાય? ઘરમાં છે ને એક બુદ્ધિ વગરની. બુદ્ધિ વગરની કોણ છે? દામિની તમારી. કેમ મારી દીકરીને બુદ્ધિ વગરની કેમ કીધી? અરે મમ્મીજી એની સગાઈ થઈ છે ને વિદેશમાં, તો એને એવું લાગે છે કે એને કોઈ નવી પાંખો લગાડી હોય. બધી જ વાતમાં ઉડિયા કરવાનું. તે નસીબદાર છે મારી દીકરી કે એને વિદેશમાં ઠેકાણું મળ્યું છે.
એમાં તું હે ને બળતરા કરે છે આટલી બધી વળી તમે બોલ્યા બળતરા એ મને એવું સંભળાવ્યા કરે છે. અરે ભાઈ મને કોઈ બળતરા નથી. તમારી દીકરી વિદેશમાં જાય કે હું બોલી જહાજમાં ફરે તોય મને કોઈ વાંધો નથી. હા તો શેનો ગુસ્સો આવ્યો તમને સવારમાં ઉઠીને જે મને નોકર સમજે છે ને એનો ગુસ્સો આવ્યો. લે કરો વાત મારી દીકરી થોડા દિવસની મહેમાન છે જેટલી રહી ને તારી સાથે એટલું નથી રહેવાની સમજી ઈ લગ્ન કરીને જતી રહેશે ને તો તારું નામ ય નહીં લે શું થયું છે આ શેની માથાકૂટ ચાલે છે અને આ તારી- મમ્મી શું આટલું જોર જોરથી બૂમો પાડો છો આજુબાજુમાં બધે સંભળાઈ રહી છે દેવાંગા તારી બાયડી મારી દીકરી જેટલી રહી છે ને એટલી રહેવાની નથી પણ એને જોર થાય છે મહારાણીને શું થયું છે મીરા શું થયું પૂછે ને પૂછ ગુસ્સો શેનો છે એટલો બધો તમારી બેન સવારમાં નોકર સમજે છે મને. માચા બનાવી દો, જ્યુસ બનાવી દો. અરે નામે નથી સાંભળ્યા મેં તો અમુક વસ્તુઓના ક્યારે. ન સાંભળે ને કેમ કે મારી દીકરીની સગાઈ ફોરેન થઈ છે ને બધી ખબર જમાઈ બધું કહેતા હોય બરાબર તમને ક્યાં ખબર હોય આ બાબતે અભણ ગવાર ના ના મમ્મી શું આ અભણ ગવાર ગમે એને ગમે તે કહી દો છો કેમ? તમે પહેલા મારી વાત સાંભળો મીરા આ બાબતે ખોટી નથી દામિનીના શોખ જ એટલા બધા બરાબર. વધી રહ્યા છે ને મમ્મી કે કોઈએ કેવું જ પડે મારી પાસે ગઈકાલે સાંજે એવો કાઢો મગાવ્યો હવે એવો કાઢો કહેવાય શું મેં તો કોઈ દિવસ જોયો નથી જોયું તો પછી જમરૂ ખાવ્યા તમને નહીં ખબર પડે મારી દીકરીની ફેશન જ એટલી છે અને તમને બેવને બળતરા થાય છે પોતાનો ભાઈ છે છતેનો ભાઈ છે તોય તે તું કોણ છે કેવો છો ભાઈ બળતરા નથી થાતી મમ્મી 650 રૂપિયાના 2 પીસ જ આવ્યા ખાલી તો 1200 રૂપિયાના 2 પીસ આવે ને તોય લેવા તો પડશે જ. મારી દીકરી થોડા દિવસ રહેશે ને ત્યાં સુધી અહીંયા મોસમ કરશે ફોરેન જાય છે સ્વર્ગમાં નથી જતી તમારી દીકરી કે આટલો પૂરો કરો છો ફોરેન છે ને ઈ સ્વર્ગ જ કહેવાય સમજો લે તમને લોકોને વેલ્યુ નહીં ખબર પડે એની મમ્મી. કેમ લે એટલે સાંભળો હા એ સ્વર્ગમાં જાય છે હા. અમે માની લીધું બરાબર તો સ્વર્ગમાં જવા માટે સારા કર્મો એ કરવા પડે ને એ કેમ કેમ? ના કરે કર્મો કેમ ખરાબ કરે છે હે મમ્મી એવી વાત નથી જે રીતના એ ઘરમાં ઓર્ડર કરે છે આ ઇંગ્લિશના શબ્દો વાપરે છે અને આ બધો જે દેખાડો કરે છે ને એ આપણે ચલાવી લઈશું પણ ફાલ્ગુન કુમાર ક્યારેય નહીં ચલાવી ફાલ્ગુન કુમાર છે ને 2 નોકરી કરશે બિચારા. સવારે તો એક નોકરી કરે જ છે, હવે રાતે ચપરાસીની નોકરી શોધી લેશે. એ તમારો પ્રશ્ન નથી એ મારી દીકરી અને મારા જમાઈનો પ્રશ્ન છે કે એક નોકરી કરે કે બે નોકરી કરે બરાબર બળતરા થાય છે ને ચોખ્ખું સ્વીકારી લેવાય પણ મમ્મી ફાલ્ગુન કુમાર બધું નહીં ચલાવી લે મતલબ તમે વિચાર કરો કે આપણા ઘરમાં બધું ચાલે છે તમે ચાલવા દો છો એટલે ચાલે બાકી ચાલે તો નહીં જ એક મિનિટ ત્યાં એના દામિની બેનની જગ્યાએ હું આ બધું કરતો તો મમ્મી ચલાવે? આ ફોરેન નથી ને આ ઇન્ડિયા છે આપણું જર્મની નથી કુછ ભી ત્યાં હોય એટલે બધું ચાલે અને અહીંયા ન ચાલે એવું કોણે કીધું? તો દામિની બેનને કહો કે અહીંયા નહીં ચાલે. આપણે ફોરેન ચાલ્યું જેવું છે પણ એને કહો ને યાર, ઉપડો એને કહો કે અહીંયા ચા પીને જિંદગી કાઢે. કુમાર જેટલી તેવર છે કમાવાની કે તમે ફોરેન જાશો શીખી લેશ ને મીરા તું આ પાડ દે ખાલી એકવાર તમે કહો એમ હા. હા વાંધો નહીં વાતો કરવાથી કાંઈ ન થાય હો વાતો કરવાથી કાંઈ ન થાય કરવું પડે કર્મ એના માટે ફોરેનની ધરતી પર પગ મૂકવા માટે એવા કોઈ કર્મ સારા કરવા પડે અને તું છે ને તું ખરેખર ભાઈ કહેવાને લાયક જ નથી તું તો દુશ્મન નંબર 1 જ છો મારી દીકરીનો દુશ્મન છું રેવા દો ને મમ્મી આ મેં જ આ બધું પાટિયું ગોઠવ્યું છે અને મેં જ બધું ભેગું કર્યું હા છે તો પછી તમે અત્યારે આવી બધી વાત કેમ સૂજે છે હે તે જ બોયતું છે તે જ વ્યવસ્થિત સગાઈ કરાવડાવી તારી બેનની સારું એવું વિચારીને તો પછી અત્યારે તારા મોઢે આ શબ્દ બોલવા જ ન જોઈ મમ્મી બેન જે કરે છે ને એ શબ્દ મને નથી ગમતા કરશે મારી દીકરી દામિની આવું કરશે ને તમારે બંને સહન કરવી પડશે કીધી હતી કે 1.5 લાખ રૂપિયા વાળું એસી ઘરમાં જોઈશે હા તો કઈ નહીં લઈ આવજો જે કરિયાવર માંગે બધું લઈ આવવાનું છે અરે આવો બેટા જય શ્રી કૃષ્ણ કેમ છો પપ્પા બસ જો મજામાં તમારો ફોન હતો કે તમારે વાત કરવી છે મારો ફોન હતો મારો બરોબર છે તારી વાત રાઈટ છે અને બીજું ઘરે કેમ છે બધા ઘરે બધાની તબિયત સારી છે બધા મજામાં ભાઈ એને પણ શું વાંધો હોય શું થયું કાંઈ વાત કરવાની હતી તમે એવું અચાનક ફોન કરીને કહ્યું કે તમારે વાત કરવી છે આ વાતમાં એવું હતું બેટા કે હવે હમણાં તમારા નજીક લગ્ન લેવાના છે તો ખરીદી માટે ફાલ્ગુન સાથે વાત થઈ હા મેં કાલે જ વાત કરી હતી એમની સાથે એમને મેં કાલે જ કહ્યું કે અહીંયા આવી જાય અરે પણ બેટા એ અહીંયા કઈ રીતે આવી શકે જર્મનીથી અહીંયા આવી શકે ખરીદી માટે કેમ ન આવી શકે કેટલું લાંબુ ને કેટલો ખર્ચો થાય તો વિચાર કરો તમે હા તો શું થઈ ગયું આપણે ક્યાં કાંઈ તાણ છે તાણ નથી એનો મતલબ એવો નથી બેટા
કે હોય એટલા પૈસા આપણે ઉડાડવાના જ. તું એવી કોઈ સમાજ વાત જ નથી. એની કરતાં એને અહીંથી બોલાવ, ટિકિટ ભાડાના જે પૈસા થાય એટલે તું વધારે ખરીદી કરી લે ને. હું ખરીદીની ના નથી પાડતો. જુઓ વાત અહીંયા પૈસાની કે ખરીદી નથી. વાત એમ છે કે અમે બંને સાથે ખરીદી કરશું તો મેચિંગની વસ્તુઓ લઈ શકશું, એકબીજાની જરૂરિયાતની ખબર પડશે કે શું જોઈએ છે શું નહીં, અને એકબીજાની પસંદ નાપસંદ પણ ખબર પડશે. પણ બેટા હજી સગાઈ થઈ અને કેટલો સમય થયો એ તું મને કહે. કેટલો સમય થયો એનાથી શું ફરક પડે છે? અને તું પાછી એમ કે એ આવે પછી ખરીદી કરીએ સાથે મળીને, ઈ તો શક્ય જ નથી ને. કઈ રીતે શક્ય પણ બને? એમને આવામાં શું વાંધો છે? એની ત્યાં જોબ છે. હું એવું નથી કહેતી કે અહીંયા આવીને અહીંયા જ રોકાય છે, અને એમ પણ હવે તો લગ્ન લેવાના છે તો આ આવવા જવાનું તો ચાલુ જ રહેશે ને. એ રીતે કઈ રીતે ચાલે બેટા? પાછું એને લગ્નમાં આવવાનું છે તો વર્ષમાં 3 ધક્કા ખાય. હા તો લગ્નમાં તો આવવું જ પડશે ને, એના માટે એમની જગ્યાએ કોઈ બીજાને મોકલે તો નહીં ચાલે ને. પપ્પા કેવી વાત કરો છો તમે? નહીં એ તો શક્ય જ નથી બેટા. તું તારી રીતે વાત કરી લે શક્ય નથી ફોનમાં અને તારી રીતે ખરીદી કરવાનું ચાલુ કરી દે. એવું નહીં થાય. અને એમાંય થાય તમે છે ને તમારી રીતે જવાબ આપો છો. મારી એમની સાથે વાત થઈ હતી ને, એમનો જવાબ નથી આવ્યો. મારે વાત થશે ને એટલે અમે બંને જોઈ લઈશું. તમે શું કામ વચ્ચે બોલો છો? એમાં મને જોવા આવ્યા હતા ને, તો હવે લગ્ન કરવાના હોય ને તો આવા જવાનું તો રહે. અરે બેટા તમે કઈ રીતે વાત કરો છો? તમારા સસરાની સાથે આ રીતે વાત કરવાની? તમે કઈ રીતે વાત કરી મારી સાથે? આ સાવ ખોટું કહેવાય. હું તો તમને સમજાવવાની કોશિશ કરું કે તમે હવે ખરીદી કરી લ્યો. હવે તમે નાના તો નથી કે તમને ખરીદીમાં ખબર પડતી નથી. એવું નથી કે મારો દીકરો તમારી સાથે જોઈએ જ. મારે શોપિંગ કરવા નથી જવાનું કે મારે કશે બહાર જવાનું હોય ને શોપિંગ કરવાની હોય. ફોરેન જવાનું છે, મારે લગ્નની ખરીદી કરવાની છે, એટલા માટે જરૂર તો પડે જ ને. અને એમાંય તમે કહ્યું એમ હું નાની નથી, મને ખબર પડે છે. બુદ્ધિ આપી છે ભગવાને મને. તો તમે મારી વાત નહીં માનો એમ? ઓબ્વિયસલી નોટ. સારી પસંદગી છે મારા દીકરાની, માનવું પડે. હવે તમે વધારે બોલી રહ્યા છો. જુઓ મારે છે ને કોઈ ઇશ્યુ ક્રિએટ નથી કરવો, એટલે તમે સમજી જાઓ ને તો વધારે સારું. હા એ તો હવે અમારે સમજવાનું ને વડીલોને. તમે તો ક્યાં સમજવાના? પણ અમારા બંનેનો ઇશ્યુ છે, અમને બંનેને હેન્ડલ કરવા દેવાય ને. અને એટલી કામથી વાત કરવા માટે તમે મને અહીંયા છેક બોલાવી. હા પણ વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? એ નજીક અહીંયા નથી બેટા. તું ટ્રાય કર, સમજવાની કોશિશ કર. ઇશ્યુ કોનો છે? મેટર કોની છે? મારી ને એમની છે ને. અમે બંને જોઈ લઈશું કે શું કરવું ને શું નહીં. એમાં તમે ઇન્ટરફિયર શું કામ કરો છો? સારું, અમારે ઇન્ટરફેર નહીં કરવાનું, કાંઈ વાંધો નહીં બેટા. એમણે તમને કહ્યું કે તમે મને ફોન કરીને ના પાડો કે મને અહીંયા બોલાવો કે એ નહીં આવી શકે? કાંઈ વાંધો નહીં, તમને જે સારું લાગે એ કરો. બરોબર છે? મારી વાત થશે ને એટલે હું એમને કહી દઈશ. અને બીજી વાર છે ને પ્લીઝ આવી રીતે અમારી વાતમાં વચ્ચે ઇન્ટરફિયર ના કરતા. મને જરાય પસંદ નથી કે મારી અને મારા થનાર હસબન્ડની વાતમાં કોઈ વચ્ચે બોલે. એટલે તું કહેવા શું માગે? અરે છોકરાને મેં નાનેથી મોટો કર્યો, ધન ત્યાં ભણાવ્યો ગણાવ્યો ને જર્મની મોકલ્યો, અને તું અત્યારે તું હજી તો કાલ સવારને તારી સાથે સગાઈ દે, તું મને મારી સાથે આવી રીતે વાત કરે? સો વોટ? So તમે તો what? એવી રીતે કહી રહ્યા છો કે મેં તો બધામાં બોલવાની ના પાડી. અમારા બંનેની વાતમાં તમારે વચ્ચે નહીં બોલવાનું. મારે છે ને બીજા ઘણા કામ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ભાલે ભટકાઈ ગઈ? અરે દેવાંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ તમે જય શ્રી કૃષ્ણ. સીતારામ, કેમ છો? બસ બસ બસ. તો શું થયું? ગાડી ખરાબ થઈ ગઈ છે? હા, હવે વરસાદ બહુ આવ્યો હતો ને, પલ્લી છે, હા. પછી ની ચાલુ જ નથી થતી. આવ્યા છો તો ચાલો ઘરે જઈએ. અરે આવો. ના 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 ના, આપણે અહીંયા શાંતિથી વાત કરીએ ને બેવ. જો આમ પણ મોસમ બહુ સારો છે. બોલો બોલો. અને તમારો સ્વભાવ એટલે સરસ છે ને કે તમને મળીને આમ દિલમાં સુકૂન મળે છે. એ તો જેવા સાથે તેવા, મતલબ તમે જેવા છો ને એવું સામે જોઈ શકો છો. બાકી બધા વ્યક્તિઓ આવા નથી હોતા. ભાઈ હવે તમે કહેતા હતા કે તમને કંઈક કામ હતું, મળવા આવવાના હતા, એટલા માટે જ આવ્યા છો કે? એટલા માટે જ હું આવ્યો. અને બીજું કામ હમ. કે તમને ત્યાં બોલાવ્યા હતા દામિની સાથે, તમે કેમ ન આવ્યા? અરે મારે કામ આવી ગયું હતું, અને સાચું કહું ને તો દામિની મને કહ્યા વગર જ નીકળી ગઈ હતી. એણે મને પૂછ્યું જ નહીં કે હું આવી રીતે ત્યાં જાઉં છું. જો એણે મને વાત કરી હોત તો હું કદાચ કામ પણ છોડીને આવી શકત. બોલો ને, શું કામ હતું? જો વાતમાં એમ છે કે આજ સવારે એ આવી હતી એકલી ઘરે. હમ. તો મેં એને કીધું કે મારો દીકરો તો જર્મની છે, બરોબર છે? હમ. તો મેં કીધું તમારે હવે લગ્નની તૈયારી કરવાની, તો તમે વાતચીત કરીને એમની સાથે Right. ખરીદીની તૈયારી કરો. બરાબર છે. તો એ તો કોઈ વાતે માનવા નહીં. કેમ, શું થયું? શું કામ નહોતી માનતી? મને કે તમારો દીકરો અહીંયા આવે
પછી અમે બંને મળીને સાથે ખરીદી કરશું. અહીંયા હવે પછી ખરીદી કરશે? હા અરે પણ મારી જ્યારે કુમાર સાથે વાત થઈ હતી ત્યારે એમણે એવું કહ્યું હતું કે જ્યારે લગ્નના 2-5 દિવસ બાકી હશે ને ત્યારે એમને આવવા માટે પરમિશન હા, મળશે. પણ મેં ઈ એમને સમજાવી. મને કે હમણાં સગાઈમાં તો આવ્યા હતા તો એને અહીંયા આટલો બધો કમાય છે તો આવવામાં શું વાંધો? મેં કીધું જો બેટા પૈસાનો કોઈ ઇશ્યુ જ નથી. તારે ઈ ત્યાં જોબ કરે છે તો ઈ જોબ અધવચ્ચે છોડીને આવી શકે? તમે જ વિચાર કરો. કોઈ ના આપી શકે અને હજી મેરેજને તો ઘણી બધી વાર છે. હવે આટલા સમયમાં એ આવે પાછા જાય, ફરી પાછા વેકેશનમાં આવે જાય અને ફરી પાછી દામિની બોલાવે તો પછી એ તો કેવી રીતના પહોંચાય? કોઈ નહીં ના પરવડે. વર્ષમાં 3 ધક્કા તો ન જ ખાઈ શકે. 3 ધક્કા શું? વિદેશમાં તો મેં સાંભળ્યું છે કે તમને એક લીવ જોતી હોય ને તો પણ મહિના અગાઉ કહેવું પડે. કેવું પડે. તો પછી આ તો મોટી રજાઓ મૂકવાની વાત છે ને આવી રીતે વિદેશમાંથી અહીંયા આવવું આ પોસિબલ જ નથી. તમારી વાતને હું સમજી શકું છું. તો તમે ના તો પાડી હશે ને એને? મેં ના પાડી પણ એ જીદ પકડી રાખી. મેં કીધું બેટા તમારે કદાચ જેટલું ખરીદી કરવું હોય એટલું ખરીદી, પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. તમને જે વસ્તુ પસંદ આવી તમે લઈ આવો. કે ના એ તો અડી ગઈ, મારું અપમાન કરી નાખ્યું. મને કે તમને આમાં ખબર ના પડે કે અરે જો તમે વડીલ સમાન છો અને અમારા વેવાઈ છો, આવી રીતે તમારું અપમાન કર્યું મારી બેને, એના માટે હું બે હાથ જોડીને માફી માંગુ છું કે એ તો છોકરું છે, એના બોલ્યા સામું નહીં જોતા. પણ જુઓ તમે મને જે મને લાગે દેવંગભાઈ મારી કઈ મિસ્ટેક તો સિલેક્શન કરવામાં નથી થઈ ગઈ. ના એવું ના વિચારો. સમજુ છું કે એક દીકરાના બાપ તરીકે તમારા મનમાં શું વિચારો આવતા હશે. કાલે ઉઠીને મારી બેન અમારા ઘરમાંથી તમારી ઘરે આવશે અને તમારી ઘરે આવ્યા પછી જો આવું નેચર રહ્યું તો આઈ નો, પણ એવું નહીં થાય. હું મારા મમ્મી સાથે વાત કરીશ અને કહીશ મમ્મીને કે બેન વતી એ સોરી કે અથવા તો બેન પાસે જ સોરી કહેવડાવશે. ચિંતા નહીં કરતા. જો સોરી નથી કહેવડાવવું પણ તમે આ વખતે ભલે હું એક ભૂલ બાળકની ભૂલ સમજીને માફ કરી દો પણ બીજી વાર આવું ના થવું જોઈએ. ના બીજી વાર શું, આવું તો ક્યારેય ના થવું જોઈએ. હું વાત કરું છું ઘરે. હા પણ ટેન્શન ના લેતા અને આવ્યા જો તો ચાલો ને ઘરે જઈને ચા પાણી કરીએ. અત્યારે નહીં. હું આવીશ, નિરાતે આવીશ, બરોબર? ઠીક છે. બાકી તું આ ગેરેજે જા અને નહીં તો ક્યાં રસ્તામાં પછી અડધે રસ્તે ક્યાં ચાલીને જઈશ? દોરીને લઈ જવી પડશે, બીજો કોઈ ઉપાય નથી. હમણાં મારા મિત્રને ફોન કરું છું અને કરાવું કંઈ. તમે આવ્યા હોત તો મને ગમત. ને બસ તને મળ્યો ઘણો આનંદ થયો. ચાલ બાય. બિચારા કેટલા ટેન્શનમાં છે મારી બેનના હિસાબે. દેવાંગ આટલો વહેલો ક્યાં જાય છે? અરે તમને એક વાત કરવી છે. શું? ઘરમાં ગોતી ગોતીને થાકી ગયો પણ પછી એમ થયું કે મંદિરે હશો એટલા માટે મંદિરે જ આવતો. હા બોલ. અને સ્પેશિયલ વાત કરવા માટે મંદિર આવ્યો ને, ઘરમાં નહોતી આવવાની? તમને ખબર છે આપણે આ ઝીણકીએ શું કર્યું છે? બોલ. આ ઘરની બહાર તો ઘરની બહાર સ્પેશિયલ દામિનીની વાત કરવાની, ઘરમાં હોય તો ઘરમાં. મમ્મી. તું દામિનીનો દુશ્મન છો, હું તને એમ કહું છું. મને રાજુ અંકલનો ફોન તો નહોતો આવ્યો, સામે ચાલીને મળવા આપ્યા હતા અને મળ્યા પછી એણે દામિની વિશે બહુ બધી ફરિયાદો કરી છે. તમને ખબર છે ને કે એ દામિનીના ભવિષ્યના સસરા છે. જો એમની સાથે દામિની આવી રીતના વર્તન કરશે તો કાલે ઉઠીને એની સાથે શું થશે એ જાણો છો તમે? શું વર્તન કર્યું વેવાઈ સાથે એ મને કહીશ? પહેલા પ્રથમ તો વેવાઈએ મને અને દામિનીને એક સાથે બોલાવ્યા હતા કારણ કે ઘરે નાની ખરીદી કરવાની વાત હતી. બરાબર. પછી દામિનીએ મને ફોન ના કર્યો, કંઈ કહ્યું નહીં અને એકલી એકલી જતી રહી. ત્યાં ગઈ એની સાથે કોઈ વાંધો નહોતો પણ ત્યાં જઈને એને જે ડિમાન્ડ કરી છે ને મમ્મી એ ખોટી છે. બોલો. એક તો ખરીદી કરવા બોલાવવાના અને પાછો ખરીદી કરી લે અને પાછો તું ફરિયાદ કરે છે ને? મમ્મી હું શેની ફરિયાદ demand? મેં ફરિયાદ નથી કરી. હા. ડિમાન્ડ દામિનીએ કરી છે કે કુમાર જે વિદેશમાં છે વિદેશમાંથી પાછા આવે, એમની ખરીદી કરાવે અને ફરી પાછા વિદેશ જતા રહે તો જે ખરીદી કરશે નકર ખરીદી નહીં કરે. મમ્મી આમાં શું લોજિક છે? ખોટી વાત છે તારી. હવે શેની મારી દામિની ક્યારે આવી ડિમાન્ડ કરે જ નહીં, જે વસ્તુ લેવી એ લઈ લે. પણ તું ખોટું બોલી રહ્યો છે. મમ્મી હું શું કામ ને ખોટું બોલું? મને મળવા આવ્યા હતા, મેં ગઈકાલે કીધું એમને કે ચાલો ઘરે મમ્મી અને બધા હશે, ચા પાણી નાસ્તો કરીને જજો, પણ એમને કામ હતું કંઈક એટલા માટે જતા રહ્યા. મમ્મી જો દામિની આવું ને આવું કરતી રહેશે ને તો કાલે ઉઠીને પેલા લોકો ના પાડી દેશે, નહીં રાખે એ સગાઈ. ના પાડી દેશે? હા તો આવી જીત કોણ કરે મમ્મી? તમને ખબર છે એક ધક્કો કેટલાનો થાય? પ્લેનની ટિકિટ કેટલાની આવે? ચાલો પ્લેનની ટિકિટ તો ગઈ, એ લોકો પૈસા વાળા છે તો ક્યારેય નહીં ગણતરી કરે, પણ સામેથી એમની જે જોબ છે એમાંથી લીવ મૂકીને અહીંયા આવવું એ બધું કાંઈ દાળિયા ચણા ખાવાના ખેલ નથી.
જર્મની છે જર્મની, અને જર્મનીમાં જોબના અમુક રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય. તમારે જો મમ્મી યોગ્ય તારીખે રજા લેવી હોય ને તો 1 વર્ષ અગાઉ લીવ કેવી પડે, અરે તો મળે, નકર ના મળે. અરે એ તો બેટા મને પણ ખબર તો હોય ને થોડીક તો પછી પણ દામિની આવું ન કરે એ તો મને પાકી ખાતરી છે. કદાચ ને કંઈક બીજો કોઈ વાક હોય અને આવી રીતના તને કીધું હોય. ખરું કહેવાય મમ્મી, ગ્રેટ. ખરેખર આ દુનિયામાં જો તમારા જેવા અંધ મમ્મીઓ હશે ને, અંધ મમ્મીઓ, જેવી રીતે અમુક વ્યક્તિઓ અંધ છે અત્યારે, એવા અંધ મમ્મી જો તમે થશો ને મમ્મી, તો યાદ રાખજો એક દિવસ એવો આવશે કે તમારી દીકરી રડતી હશે, તમારા ખોળામાં માથું નાખીને, અને તમારી પાસે એના ઉપર આમ સાંત્વના દેવાનો સમય નહીં. એવા તો શું વાત કરે છે? સાચું જ કહી રહ્યો છું મમ્મી. શું કરી રહ્યા છો તમે? હર વખતે સંતાનોને પંપાળવા જરૂરી નથી હોતા. તો શું એને વારંવાર ગમે તેમ રોકટોક કરીને ટોર્ચરિંગ કરે ખોટા છોકરાઓને? હોય ને તો 2 લાફા મારીને કહેવું જોઈએ કે દીકરા કે દીકરી તું આ જગ્યાએ ખોટો છે. પણ બસ આજના મા બાપને કોણ જાણે શું થઈ ગયું છે, કયો રોગ લાગી ગયો છે, સંતાનો આવ્યા નથી કે પંપાળ્યા નથી. અરે મમ્મી, સાવરવાની કોશિશ ના કરો. કહો તમારી દીકરીને કે જે પ્રમાણે બધી ડિમાન્ડો મૂકે છે ને, હરેક ડિમાન્ડો પૂરી થવી જરૂરી નથી. બધું ઘરમાં પૂરું થાય. પારકા ઘરે જઈએ ને ત્યારે કોઈ આશા પૂરી નહીં થાય. પછી ખોટું લાગશે, તમને ફોન કરશે, અને તમે તો હંમેશા તમારી દીકરીનું જ માનવાના છો કે જે ઘરે હતી ત્યારે પણ ક્યારે કોઈ સાચી સલાહ નથી આપી. એમાં શું કહેશે પછી? અરે દીકરા, એવું હોય તો પછી એક કામ કર, ઘર છોડીને આવતી રહે અહીંયા, અમે છીએ તારા માટે. અને પછી અહીંયા આવીને દીકરીની જિંદગી ખરાબ કરી નાખવાની. આના સિવાય બીજું કાંઈ કરશો મમ્મી તમે? ક્યારેક તો વિચારો, ક્યારેક તો. હર હંમેશા બસ મારી દીકરી આમ ના કરે, મારી દીકરીથી ના થાય. એકવાર તો જુઓ ઘરે રહીને, તમારી પાસે એટલો સમય નથી? રોજ સવારે આ મંદિરે જાવ છો, ભગવાન માટે સમય કાઢો છો ને? કાઢો ને, 2-5 કલાક કાઢો તમારી દીકરી માટે, રહો એની સાથે અને જુઓ એમની ડિમાન્ડો, એટલે બધી ખબર પડશે કે દીકરી કેટલી સાચી છે, કેટલી ખોટી છે, ને શું કરી રહી. આટલું બધું કહી રહ્યો છે તો હું ધ્યાન આપીશ. હવે મને પણ ખબર પડે કે મારી દીકરી સાચી છે કે મારો દીકરો દેવાંગ. અને જો આ ખોટું હશે ને તો હું તને કહીશ કે મને મારી દીકરી પર ગર્વ છે. તમે તું ખોટું બોલો છો. કહેશો ને એ કરવા તૈયાર થઈશ. તમે કહેશો ને કે ઘર મૂકીને જતો રહે તો એકવાર પણ વિચાર નહીં કરો. પણ જો આ બાબતે હું સાચો હોઈશ ને મમ્મી, તો હું 1000 વાર તમને કહીશ કે તમે ખોટા છો અને તમારી દીકરી ખોટી છે. સોરી, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી મેં તમને જે કીધું ને એ સાચું જ કીધું. ઓમાં થાકી ગઈ. આવી ગયા? હા, આવી. પાણી પીધું. વસ્તુ બેગ મૂકી બેઠી. કેમ વસ્તુ લાવી બતાવી નહીં મને? હવે એમાં શું બતાવું? કઈ એટલી બધી ખાસ શોપિંગ થોડી કરી હતી. આ તો જનરલી અમુક વસ્તુઓ જોતી હતી એ લીધી છે. કેટલાનો ખર્ચો થયો? આ 30,000ની હતી વસ્તુઓ. શું લાવી એમાં? શું લાવી એટલે જે અમુક વસ્તુઓ મારે જોતી હતી એ લીધી મેં ત્યાં લઈ જવા માટે. અને એમ પણ જે મેઇન શોપિંગ કરવાની છે ને એ તો હજુ બાકી જ છે. કેટલાની કરવાની છે? એ તો હવે ફાલ્ગુન આવે પછી ખબર પડે ને. એટલે ફાલ્ગુન ફક્ત ને ફક્ત તારા માટે જ કમાય છે કે શું? કે એના પરિવારમાં પપ્પાને બધા છે હજી? હા, એવી ક્યાં વાત આવી? હવે લગ્ન લીધા છે તો ખરીદી તો કરવી પડે ને. આઈ મીન કે એનો મતલબ એવો તો નથી ને કે તું મોટાઈ બતાવે આટલી બધી? શું મોટાઈ બતાવી મેં? અત્યાર સુધી દામિની મેં તારો બોક્સ લીધો છે ને, અને તે શું રિક્વાયરમેન્ટ કરી હતી કે જમા અહીંયા આવે, તારી સાથે આવે, પછી તું શોપિંગ કરવા જાય ને પછી પાછા જતા રહે શોપિંગ કરવા માટે સ્પેશિયલ ને ધક્કો ખાઈ ઇન્ડિયામાં? તો એમને રોકાવું હોય તો રોકાય ને, મેં થોડી ના પાડી છે. પણ શોપિંગ કરવા માટે તો આવવું જ પડે ને. અરે કેવી ગાંડાવેલી વાત કરે છે તું! અત્યાર સુધી મને એમ હતું કે મારી દીકરી સમજદાર છે, ખાલી થોડા દિવસ રહેશે અહીંયા એટલા માટે આટલી લાડ કરી રહી છે. પણ તે તો લાડ પ્યારને કંઈક ઊંધું સમજી લીધું છે. મેં કાંઈ ઊંધું નથી સમજ્યું. અને લગ્ન મારા એકના નથી, એમનાય છે તો એમને આવવું જ પડશે ને ખરીદી કરવા માટે. એવું જરૂરી છે કે ખરીદી કરવા માટે સ્પેશિયલ અહીંયા ઇન્ડિયામાં આવે? અને ખર્ચો કાંઈ 2,000 કે 3,000 નો ખર્ચો ન થાય હો બેન. મમ્મી, એ ઓફિસે જાય છે ત્યાં ફોર્મલ કપડાં પહેરીને જાય છે. હવે આપણે અહીંની રીતે અહીંયા લગ્ન કરવાના છે, બરાબર છે? તો શું એ ચડ્ડો પહેરીને આવશે અહીંયા? નાઇટ ડ્રેસ પહેરીને આવશે? ખરીદી તો એમને કરવી જ પડશે ને. એમની વાત કરવાની તારામાં સેન્સ છે? મારામાં સેન્સ છે, પણ તમે લોકો કેવી વાત કરો છો? એ રોજ અહીંયા શેરવાની પહેરીને તો નહીં જતા હોય ને કામ કરવા. એમને ત્યાં ખરીદી તો કરવાની જ છે, તો કોણ કરશે? શું થયું? મમ્મી જુઓ ને, સેન્સલેસ વાત કરે છે. લે હવે મમ્મી સેન્સલેસ થઈ ગયા?
તમે પૂછ્યું ને મેં કહી દીધું, પણ ભૂલી ગઈ હતી કે તમે છો એમ. શું થયું મમ્મી? મારી દીકરીને જમાઈ ફોરેનથી આવે જર્મનીથી સ્પેશિયલ શોપિંગ કરવા ને પછી જતા રહે એવી રિક્વાયરમેન્ટ છે. અરે જમાઈ તો આજ ખરેખર પાડી હશે, જમાઈ કઈ ના નો પાડે. જમાઈ તમારી દીકરી માટે આકાશમાંથી તારા તોડીને લાવે એટલી ઓકાત છે એમની. છે. તો આવ્યા? હા પાડી? મારી વાત જ નથી થતી એમની સાથે, બાકી તો મેં કહી જ દીધું હોય તમને બધાયને. નંબર બદલી નાખ્યો. કામમાં છે, હમણાં એક નવો પ્રોજેક્ટ આવ્યો છે ને એના કામમાં છે ને એટલે વાત નથી થતી. અચ્છા, જમાઈ પણ જબરા કહેવાય નહીં મમ્મી? પોતાના લગ્ન મૂકીને કામમાં પડ્યા છે. નહીં, માણસ બહુ સારા છે, પણ બની શકે ક્યાંક થાક્યા હોય આપણાથી. મેનેજ કરે છે. અત્યારે બધું કામ કરી નાખે ને તો એમને અહીંયા આવવું હોય ને તો ઈઝી રહે. સારું, તમારા લગ્ન, તમારે ઉપાધિ, મારે શું? મમ્મી રસોઈ શું બનાવું? જો તમે રસોઈને મૂકો અત્યારે. અને મમ્મી, આ તમે છે ને મને સલાહ શીખવાડ આપવાનું રહેવા દો. કેમ? હવે હું કોઈ નાની નથી, મોટી થઈ ગઈ છું. મારા લગ્ન થશે હમણાં. આમ મોટી થઈ ગઈ લગ્ન લાયક, પણ આમ જે મગજનો વિકાસ થવો જોઈએ ને એ હજી તારો નથી થયો. થોડોક સમય સહન કરવાની છે, પછી કોઈ મને સહન કરવાની જરૂર મને નથી. અત્યાર સુધી એમ જ હતું કે થોડો સમય મારી દીકરીને સહન કરું તો જે લાડકોટ જોતો એ આપી દઈએ, પણ આ તો બધું વધી ગયું છે ને. મને એમ હતું કે મારો દીકરો ખોટું બોલતો હશે, પણ હવે ખબર પડી કે મારો દીકરો સાચું બોલતો હતો. પણ તું જે જીત કરે એ સાચું હતું. મને એમ તો ખોટી હશે તું. અરે શોપિંગ કરવા જ તો આવવાનું છે ને, એમાં શું થઈ ગયું? આ વાતને એટલી મોટી શું કામ કરો છો? ગાંડા થઈ ગયા છો? માણસો છે ને પ્રી વેડિંગ કરવા માટે વિદેશ જાય છે, અને આ તો લગ્ન માટે હું અહીંયા બોલાવું છું. પણ શું જરૂર છે દામિની બેન? લગ્ન પછી તમારે જે કરવું હોય ત્યાં કરજો ને. ખોટા જમાને આ ધક્કો ખોડાવો છો, એમને માવાતું હશે. એમની શેરવાની પહેરીને હું બેસી જાઉં તો થાય. માણસ ધારે ને તો લગ્નના 4-5 દિવસ અગાઉ બધું કરી જ શકે. અત્યારે સમય છે આપણી પાસે એવો. એક જ વાર લગ્ન થાય, પ્રોપર વ્યવસ્થિત તો કરવા ને. જો મારે છે ને બધું પરફેક્શન સાથે જોઈએ છે મારા લગ્નમાં. આ તો જમાઈ હા પાડતા હોય તો અમે ક્યાં ના પાડીએ છીએ? પૂછી લો ફોન કરીને એકવાર. વાત નથી થઈ કહ્યું ને એકવાર. મારે શું? આ બધું છે ને મારા સસરાના લીધે થઈ રહ્યું છે. એમણે જ આગ લગાવી છે. શું જરૂર હતી વચ્ચે બોલવાની? હજુ ફાલ્ગુની સાથે મારી વાત નથી થઈ અને બધાને ઢીંઢેરા પીટે છે. હવે ફોન એ નહીં ઉપાડે એકવારમાં તો. દામિની હો. હાલો. હેલો, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મૂકો. મને એમ કહો પપ્પા, તમે કરવા શું માંગો છો? તમે ઈચ્છો છો કે હું તમારા ઘરની વહુ બનીને આવું, કે આ સંબંધને તોડી નાખવો છે તમારે? અરે કેમ આવી વાત કરો છો બેટા? તો શું કરું? આ તમે શું કર્યું તમને ખબર છે? શું જરૂર હતી આવી રીતે આગ લગાવવાની? મેં આગ લગાવી? શું જરૂર હતી તમારે કે તમે મારા ભાઈને વાત કરો કે મારી અને ફાલ્ગુનની આવી વાત થઈ છે, હું શોપિંગ કરવા માટે એમને અહીંયા બોલાવી રહી છું? અરે ના કીધું તો શું થઈ જવાનું હતું? અરે એમને કહેવાની શું જરૂર હતી? આપણે વાત થઈ ગઈ હતી ને. અરે પણ બેટા એ રસ્તામાં મને મળી ગયો તો મને બધું પૂછ્યું તો વાત કરી, તેમાં શું થઈ ગયું? ઘણું બધું થઈ ગયું છે. આ તમારા લીધે છે ને મારે ઘરે સાંભળવું પડે છે કે હું ખોટી જીત કરું છું. મેં શું ખોટી જીત કરી છે? તમારો દીકરો નાઇટ ડ્રેસ પહેરીને આવશે લગ્ન કરવા માટે? હા પણ બેટા એ તમારી ખોટી જીદ જ કહેવાય ને. તમે એમ કહો કે એ આવે પછી અમે ખરીદી કરી તો એ કોઈ વસ્તુ શક્ય નહીં. તે દિવસે મેં તમને સમજાવ્યા હતા, તોય પાછો તમે મને અત્યારે ફોન કર્યો. મેં પણ તમને સમજાવ્યા હતા ને. તમે તમારી જનરેશનમાં જીવો છો. હા, અમારો મુદ્દો છે, અમારી વાત છે. અમને લોકોને અમારી રીતે લડી લેવા દો ને. અમારા લગ્ન છે, અમે લોકો નક્કી કરીશું. તમે બધા શું કામ બોલો છો? એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. મેં તમને એકવાર કીધું કે એ અહીંયા નહીં આવી શકે એટલે નહીં આવી શકે. તમે કીધું છે ને, તમારા દીકરાએ તો નથી કહ્યું. મારી છે ને એમની સાથે વાત નથી થતી. બાકી તમારા બધાની અત્યારે બોલતી બંધ કરાવી દો. વાહ વાહ, તમે હદ હવે વટાવી હો. હદ તો તમે વટાવી છે. મેં કહ્યું હતું ને કે અમારા મામલામાં વચ્ચે ન બોલો તમે, પણ છતાંય તે તમને છે ને આ એક મિનિટ કે એવું તો નહોતું ને કે હાથે કરીને તમે મારા ભાઈને મળવા ગયા અને હાથે કરીને આ બધું કહ્યું? તમને તો ખબર જ હતી કે મારો ભાઈ તમારી વાતમાં આવી જ જશે. હા, હું હાથે કરીને એને મળવા ગયો તો તમને એમ લાગે તો એમ. તો હવે તમે સાંભળી લો. આ તમારે વચ્ચે બોલવું જ છે ને. તો હવે તો છે ને તમારો દીકરો અહીંયા આવે, અમે શોપિંગ કરીએ ને તો જ હા, નકર ના. કાંઈ વાંધો નહીં, જેમ તમને સારું લાગે એમ ડિસિઝન લ્યો. હું પણ જોઉં છું. હા તો જોવો. એમ પણ જોયા સિવાય કોઈ કાંઈ કરી તો શકવાનું નથી. વાહ, સરસ મારા દીકરાની પસંદગી છે હો. બાકી માનવું પડે. પસંદ તો સારી જ છે. હજી તો ઘરે આવ્યા પહેલા બાપાને દબડાવવા માંડી તો ઘરે આવીને શું કરશે એ મને હવે ખબર નથી પડતી. હું એ જ કહું છું કે હજુ મારા લગ્ન નથી થયા, ઘરે આવી નથી, ત્યાં તો તમે એટલું હેરાન કરો છો. અત્યારથી એટલી હેરાન કરો છો વહુને. આ સારું છે કે લગ્ન કરીને મારે એમની સાથે જતું રહેવાનું છે. આ તમે સાથે હો તો શું કરત?
અરે બેટા હું તમને હેરાન કરું કે તમે મને હેરાન કરો છો? તમે કોઈ વાત માનવા તૈયાર નથી. સીધી સાદી સિમ્પલ વાત છે કે તમે તમારે જે ખરીદી કરવી એ કરી લ્યો, પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે એ વસ્તુ સમજતા ને તમે તમારી જીદ પકડી રાખો. તો તો સીધી કરવાનું શું સાદી હવે? સીધી સાદી ને સિમ્પલ વસ્તુ મેં પણ તમને કહી હતી ને કે આઈ વિલ મેનેજ, અમે લોકો જોઈ લઈશું. તો પછી આ વાતને એટલી મોટી શું કામ કરી? ઓકે, યુ વિલ મેનેજ, આઈ વિલ સી. ઓકે, ફાઇન, તમારાથી જે થાય ને એ કરી લેજો. બહુ થયું. ચિંતામાં બેઠા છો પણ મને કહેશો નહીં. જાણે મને કાંઈ ખબર જ નહીં હોય ને તમે નહીં કહો તો મને ખબર નહીં પડે. અને બધી ખબર તો છે. તે આવીને તો કીધું હમણાં કે દામિની બેન ઉકળી રહ્યા છે, ઘરમાં કાંઈ બધું ઠેકાણા વગરનું થયું છે, અને મમ્મી પણ એને કીજાણા. મેં કીધું એ મૂકો ને, તમે મને કહો કે હવે શું કરવું છે. તમારી બેન સુધારવાનું નામ નથી લેતી. જ્યારે હોય ત્યારે બસ આને આ લપ હોય છે. અરે ગાંડી થઈ ગઈ છે. લગ્નની શોપિંગ કરવા માટે ત્યાં જવું છે. ગાંડી તો નથી, પણ સદાય ગાંડા જેવી હરકતો કેમ કરે છે ને એ જ સમજાતું નથી મને. ત્યારમાં જે કાંઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ છે એનો જવાબદાર માત્ર ને માત્ર હું જ છું. મેં જ મમ્મી સાથે સવારમાં વાત કરી હતી. મમ્મીને કહ્યું કે દામિનીને સમજાવો, આવી રીતે ત્યાં જઈને જીદ ના લઈને બેસે. અને સામેથી વેવાઈનો પણ ફોન આવ્યો હતો. એ પણ કહેતા હતા કે ફરી પાછી એને મળવા માટે જવાની છે. શું કરવું ને મને એ જ નથી સમજાતું. કંઈ તો કરવું પડશે ને દેવા. જે પ્રમાણે તમારી બેનના ઉપાડા છે ને એ ક્યાંય ચાલે એમ નથી. ક્યાંય શું આપણા ઘરમાંય ચાલે એમ નથી, પણ આ તો મમ્મી છે જેના હિસાબે બધું સાવરી રહ્યા છીએ. શું કરવું બોલો. એને તો એવું લાગે છે કે વિદેશમાં લગ્ન થાય ને તો કોઈ પ્રોપર્ટી એના હાથમાં લાગી જવાની છે વિદેશી, જાણે પરી બની જવાની હોય એ માણસમાંથી. અને જ્યારે સમજતી નથી કે ભાઈ આપણે બધું વિચારીને ચાલવું પડે. એ લોકોની પરિસ્થિતિ હોય અને જમાઈથી હવાય એમ હોય તો શું એ ના આવ્યા હોય? આવી જ જાય. કોને ખબર હવે શું ચાલે છે. મને તો છે ને બધી બાજુમાં ચિંતા જ કરવાની. અહીંયાથી ઘરે જાઓ તો ઘરની ચિંતા, તમે લોકો કંઈક ને કંઈક દામિનીની વાત કરશો. ઘરેથી પાછું ઓફિસે આવું તો ઓફિસની ચિંતા. ઘણી વાર તો છે ને મને ઊંઘ પણ નથી આવતી. રાત્રે સૂતો હોય ને તો ચિંતામાં ને ચિંતામાં એમ થયા કરે કે શું થશે હવે આ ઘરનું. એમાં પણ દામિની. એકવાર જો આ દામિનીના નામનું કંઈ થયું ને તો બીજી વાર યાર શું કરશું હવે. મને તો છે ને આ ચિંતા છે ને રોજે રોજ સતાવીને ખાઈ રહી છે. પણ હું કહું તો કહું કોને? તમે લોકો તો મને કહી દેશો, પણ મારે ક્યાં જવું? જાણું છું દેવા, તમારો કંઈ વાંક નથી, વાંક મમ્મીજીનો પણ નથી. પણ દામિની બેન બાળ બુદ્ધિમાં ચાલ્યા જાય છે. સમજતા નથી કે હજુ એમની એજ બહુ નાની છે એટલે બધા ડ્રીમ્સ હોય અને કોઈ પણ ને હોય, પણ બધા સપનાઓ પૂરા થાય એવું જરૂરી તો નથી ને. જીવનમાં ઘણી વખત આપણને ન ગમતી વસ્તુઓ સ્વીકારવી પડે છે. બસ આટલી વાત સમજી જાય તો બસ. નહીં સ્વીકારે, અને એના હિસાબે વિચારવાનું હંમેશા આપણે લોકોએ જ રહેશે. ખરેખર મને ખબર નહોતી કે દામિનીને વિદેશ જવા માટે થઈને હા એકવાર જો હું આ બધી વાતો કરીશ, આ બધું સગપણનું ચાલી જશે, પછી પણ દામિની આટલા ઊંડાણમાં જઈને આ બધા વિચારો કરશે, આવી રીતે હેરાન કરશે. જો ખબર હોત ને તો ક્યારેય પણ વિદેશવાળું માગું હું લઈને જ ના આપ્યો. ફેન્ટસીસ છે એમની. અત્યારની છોકરીઓને આવું થઈ જ ગયું છે ને. બસ સોશિયલ મીડિયા પર કાંઈ જોવે એટલે એવી જિંદગી જીવવી છે, પણ એની પાછળનું સત્ય કોઈ જાણવા નથી જતું. અને વિદેશમાં રહે છે એની મતલબ એવો તો નથી ને કે સ્વર્ગમાં રહેતા હોય કે પૃથ્વીની બહાર રહેતા હોય. એ પણ સામાન્ય માણસની જેમ ઉઠે છે, કામ પર જાય છે, ખાઈ પીવે છે અને સૂઈ જાય છે. હશે લાઈફસ્ટાઈલ થોડી ઘણી અલગ હશે અને હોય જ, પણ એનો મતલબ એવો તો નથી ને કે એની વાતને લઈને અહીંયા ફ્લેક્સ કરીએ ખોટી ખોટી રીતે અને એ લોકોને પણ હેરાન કરીએ. હા, એમાં પણ કોઈ વ્યક્તિને વગર વાકે હેરાન કરીએ તો પછી ભોગવવાનું આપણે જ થાય. હવે મને તો એ બાબતની ચિંતા છે કે વેવાઈનો ફોન આવ્યો તો મને મળવા માટે. શું કરું હું? શું મોઢું લઈને ત્યાં જઈશ? શું કહું એમને? હું જઈશ ને તો પણ મને એક ને એક જ વાત કરશે કે તમે તમારી બેનને સમજાવો, તમારી બેન આમ કરે છે તેમ કરે છે. આવું સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. ઘરે કહીશ તો ઘરે મમ્મી અને બેન બંને થઈને વિરોધ કરશે મારો. ચિંતા ન કર, થઈ જશે સારું. અને એવું હોય તો એકવાર તમે જમાઈને ફોન કરી દેજો કે એ બાળ બુદ્ધિ છે એટલે એની વાતોને બહુ ધ્યાનમાં ન લઈ ને એ એના જેવા ન થઈ જાય એટલે કંઈ વાંધો ન આવે. જમાઈને હું ફોન કરીશ ને તો બંને જણા બાદ છે, કારણ કે જમાઈ દામિની સાથે વાત કરવાના જ છે.
અને જમાએ જો દામિની સાથે વાત કરી તો દામિની ફરી પાછી ઘરમાં આવીને ઝઘડો કરશે. વાત ત્યાંની ત્યાં આવીને અટકી રહેશે. તો કરવું શું? જીવવાનું બંધ કરી દેવું? હું એ જ કન્ફ્યુઝનમાં છું કે કરવું શું. છોડ, જે થવાનું છે થશે. કરો વાત. આખું ઘર શોધી વળી ક્યાંય ન મળી. મને ખબર જ હતી કે તો અહીંયા જ હશે. અહીંયા શું કરે છે શું લાગે છે? શું કરું છું? દામિની? ગાડી પર હેઠી ઉતર. તને સવાલનો જવાબ પૂછ્યો ને એ જવાબ આપ. જવાબ હું અહીંયાથી દઈ શકું, એના માટે નીચે ઉતરવું જરૂરી નથી. આ જમવાના ટાઈમે ઘરની બહાર કેમ નીકળી ગઈ? કેમ કે મને નથી જમવું. શું કામ? આની મરજી. હવે જમવામાં પણ તમે લોકો આવું કરશો કે જમી લે, નહીં જમ, એટલું ખા એટલું ના ખા. ચૂપચાપ ઊભી થા, જમવા ચાલ. મારે નથી જમવું, કહ્યું ને એકવાર. તમે તમે લોકો વગર મરી જઈશ તો? શાંતિ ને તમારા બધાને. કદાચ જમ્યા વગરની કે શું અહીંયા કોઈ ગાડી આવે ને મને આમ મારીને જતી રહે તો એ શાંતિ. ખરેખર તમારા લોકોને ઉપાધિ ન કરવી ને. મેં તને જેવી સમજી હતી ને એવી તો તું છો જ નહીં. અને દર વખતે મેં તારું ઉપરાણું લીધું ને આ એનું પરિણામ છે. જો ઉપરાણું ન લીધું હોત ને તો ક્યારે આ દિવસ તો ન જ આવત કે તું અત્યારે જિદ્દી જે છે ને એ જિદ્દી ન થાય. બરાબર. શું કર્યું મેં હવે? તને કેટલી વખત કીધું છે કે જમવાના ટાઈમે ક્યારે ભાણા પાસે ઊભું નહીં થવાનું. એ પણ થયા કરે છે. અને જમવાના ટાઈમે બધા જમવા બેઠા તો તને સ્પેશિયલ મારે બોલાવવા આવવાની. અને મેં પણ કેટલી વાર કહ્યું છે કે હું જમતી હોય ને ત્યારે મને કોઈ કાંઈ કહેવાનું નહીં, મને રોકવાની નહીં, મને ટોકવાની નહીં. પણ નહીં, હું જ્યારે જમતી હોય ત્યારે તમારા લોકો કંઈક ને કંઈક બોલવું હોય છે તો હું શું કરું? એટલે આ વખતે નક્કી કર્યું છે કે અડધા ખાવામાંથી ઊભું થવું ને એના કરતાં ખાવું જ નહીં. એટલે અત્યાર સુધી મને એમ હતું કે મારી દીકરી ડાય છે, સાચી છે. પણ હવે ખબર પડી ને કે મીરા બહુ જે બોલતી હતી અત્યાર સુધી એ સાચી હતી અને તું ખોટી હતી. વાહ! આ સડનલી તમને તમારી વહુ સાચી લાગવા માંડીને દીકરી નહીં? સડનલી નહીં, પણ હવે જે તારા જે વર્તન જે વધી ગયા છે ને વધારે પડતા એટલા માટે થઈને. મારું કાંઈ વર્તન નથી ફર્યું કે નથી વધ્યું. જે છે ને એમનું એમ જ છે. તમને લોકોને એવું લાગે છે અને અત્યારે છે ને તમને બધાને મારા જ વાંક લાગશે. તારો વાંક છે ને દામિની, એટલા માટે થઈને જ કહીએ છીએ. હા હા, અત્યારે હું જ બધાને ખોટી લાગીશ. આ ફાલ્ગુન પણ કાલે મારી સાથે ઝઘડો કરતા હતા. કેમ? હવે પાછું એની સાથે શું થયું તારે? આ તમારા બધાના લીધે. આ ત્યાં કોઈ કંઈક બીજી વાત કરે, અહીંયા બીજી વાત થાય, એના ઘરે કંઈક બીજી વાત થાય તો શું કરે બિચારા? એટલે એમ નહીં, આ તારો કકડાટ સાંભળવા માટે જ તું કુમારને ફોન કરે છે? હા, બિલકુલ નહીં. હું તો વાત કરવા માટે કરું છું, પણ શું કરું? મારી પહેલા તમે બધા પહોંચી ગયા હો છો. તારી વાતમાં કાંઈ તાત્પર્ય હોય છે? કાંઈ મહત્વની વાત તું કરતી હશે કોઈની સામે? મને નથી લાગતું તું આ અત્યારે જે બોલે છે ને એના પરથી મને એમ લાગે છે તું એવી બકવાસ વાત કરતી હશે કે જેના કારણે કુમારનું મગજ ખરાબ થઈ જતું હશે. તમને બહુ ખબર કે હું શું વાત કરું છું ને શું નહીં. અત્યારે જો તું આવી વાત કરતી હોય મારી સામે. મમ્મી, એમના મારા લગ્ન નક્કી નથી થયા. અમારા બંને વચ્ચે બને છે, ભળે છે ને એટલે લગ્ન નક્કી થયા છે. અને વધારે પડતા આવું કરતી રહીશ ને તો લગ્ન તો શું સગાઈ પણ તોડી નાખશે. કોઈ નહીં તોડે. એમ છે ને સગાઈ તોડતા હતા. વાહ રે વાહ, મારા જેવી છોકરી છે ને એમને ક્યાંય નહીં મળે. તારી કરતા સારી પણ મળી જાય કદાચ. આવી રીતના કરતી રહીશ તો એને એમ થશે કે આની કરતા 7 ગજ સારી મળશે. ઇન ડ્રીમ્સ. જુઓ મમ્મી, મારે છે ને ખોટી લપ નથી કરવી. મારે નથી જમવું. તમારા લોકોને જમવું હોય ને તો જમી લે. ન જમે તો કાંઈ નહીં. ક્યાં સુધી તું ભૂખી રહીશ? પેટ તો અમારું નથી ને? હા, પેટ તારું છે. હા હા, થોડા દિવસ નહીં જમવું તો શું થશે? બીમાર પડીશ, મરી જઈશ. તમને બધાને તો એ જ જોઈએ છે ને. દામિની, બેટા સમજ, પારકા ઘરે જવાની છે અને અમને કઈ શોખ નથી થતો તને કંઈક બોલવાનો, તને ખીજાવાનો. થોડા દિવસ હું આ ઘરમાં રહેવાની છું, પણ છતાંય તે કોઈને કાંઈ ઉપાધિ છે? બધા હેરાન કરે છે મને. દીકરા એવું નથી, તું સમજે છે કે તું હેરાન થાય છે ને તને હેરાન કરીએ છીએ. તો તું ભવિષ્યનો વિચાર કે તારા સારા માટે અમે બોલી રહ્યા છીએ. મારું સારું શું છે ને ખરાબ શું છે ને હું સારી રીતે સમજી શકું છું ને મને ખબર છે. એટલે તમારે કોઈ સલાહ શિખામણ આપવાની જરૂર નથી. નાની કીકલી નથી હું. ખબર છે મને, તું મોટી થઈ ગઈ છો પણ હજી બાળક બુદ્ધિ છે તારામાં. તું નથી સમજી શકતી લોકોને. પત્યું. મારે તમારું ભાષણ લેક્ચર નથી સાંભળવું. પ્લીઝ મને મારા હાલ પર છોડી દો. હું અહીંયા બરાબર છું. કાંઈક કહ્યું નથી થતું. કાંઈક પણ કહીએ એટલે તરત આવું બોલવા માંડે છે. તું ત્યાં જમવા જા. ના પાડીને મમ્મી, હું નહીં આવું. ઠીક છે, નથી આવું ને? નહીં. ભૂખ લાગે ને
ત્યારે આવી જાજે ઘરે. વો દેવાંગને ફોન કર્યો હજી આવ્યો નહીં, ક્યાં ટવાઈ ગયો હશે. આવી જાય ને તો બધી વાત થઈ જાય ચોખવટથી. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી સીતારામ. કૃષ્ણ. સીતારામ. શું થયું પા? તમે મને ફોન ઉપર ફોન કર્યા અને કહ્યું કે આવો એક વાત કરવી છે. ફરી પાછું મારી બેને કંઈ કાંડ કર્યું કે શું? હા, ફોન આવ્યો હતો. મને કહે તમારે મારા ભાઈ જોડે આ રીતે શું વાત કરવાની જરૂર હતી. કહી દે ભાઈને કે તમારા જેવા લક્ષણ છે એ પ્રમાણે મારે તમારા ભાઈને વાત જણાવવી જરૂરી લાગી, એટલા માટે મેં વાત કરી દીધી. મેં કંઈ ખોટું નથી કર્યું. મેં જ કીધું પણ માનવા જ તૈયાર નહીં. મને કહે તમે મારા મેરેજ થયા પહેલાં મારા જીવનમાં આગ લગાડવા ઊભા છે, આવી વાત કરી. મતલબ તમે આગ લગાવી હા, રહ્યા છો હા, એના જીવન. હા. વાહ, ખરેખર મને તો અત્યારમાં જેને અફસોસ થઈ રહ્યો છે કે દામિની જેવી મારી બેન છે. શું કરું આ છોકરીનું મને કંઈ સમજાતું નથી. હેરાન કરીને રાખી દીધા છે. આખા ઘરને પોતાની આંગળી ઉપર નચાવે છે. અમને તો નચાવે છે પણ તમને નચાવવાની વાત આવી. હવે જો હું જેને આ બાબતે કંઈ નથી કરી શકું એમ તમે એક કામ કરો, મારા બદલે મારા મમ્મીને બોલાવો, એ ઘરના વડીલ છે અને મારા મમ્મી જ હવે કંઈક જવાબ આપી શકશે. ના ના ના, તું આખા ઘરમાં મને તો તું જ સમજુ લાગીશ. સમજાય તને? શું કામ એમ કહું છું? કારણ કે જે હું વાત તને સમજાવવા માંગુ તું સમજી જાય છે, પણ એ લોકો નથી સમજતા. અને તારી બેન તો ખાસ એમાં કોઈ વાત સમજવા તૈયાર નહીં. મેં એને કીધું બેટા હજુ તો તમારી સગાઈ થઈ છે, તમે અત્યારથી આવું વર્તન કરશો તો કાલે સવારે મેરેજ થઈને આવશે તો અમારે તો શું વિચારવાનું. મને કે તમે તો હવે બુઢા થઈ ગયા, તમને આ વાતનો અમારા જનરેશનની ખબર ના પડે. આવી વાત કરે ના કરાય. અગાઉ તો એકવાર બે હાથ જોડીને માફી માંગી ચૂક્યો છું. હવે કહેતા હોય તો તમારા પગમાં પડી જાઓ અને નહીં. તમારા પગમાં પડીને મારી બેન વતી માફી માંગી લો. નહીં નહીં, પહેલી વખતે તે માફી માગી મને એમ હતું કે એ નાદાન છે, સમજી જશે, પણ એમાં સમજણ જેવો એક છાંટો નથી. આવશે પણ નહીં હવે, કારણ કે મને નથી લાગતું કે આટલી હદે પહોંચ્યા પછી હવે આવી રીતે સુધરે કે સમજવાનું નામ લે. સમજાતું નથી કે હું શું કરવું. અને જો બેટા અમે બધા વેલ એડ્યુકેટેડ પર્સન છીએ, બરોબર છે? એટલે આ રીતની અમે ઘરમાં કઈ રીતના ભણી ગણીને વ્યવસ્થિત ઘરમાં શાંતિ રહી એવું પાત્ર ગોતતા હોઈએ. એટલે આ દામિનીનો સ્વભાવ અમારા ઘરમાં તો બેટા નહીં જ છે. ચાલે, હું જાણું છું કે તમારા ઘરમાં શું કોઈના ઘરમાં આવો સ્વભાવ ના ચાલે. શું હું છે ને હું એને સમજાવવાની કોશિશ કરી. હા, બીજી વાર હવે આવું નહીં થાય એની ખાતરી હું આપું છું. નહીં બેટા, હવે આપણે આ સગાઈ રાખવાની થતી નથી, તોડી નાખવાની થાય છે. કારણ કે મેં મારા સન સાથે ડિસ્કશન કર્યું, બહુ લાંબી ચર્ચા ચાલી, પછી જ અમે આ ડિસિઝન લીધો બાપ દીકરાએ. પણ આવી રીતના કરશો તો પછી મારી બેનનું ભવિષ્ય શું? કાલે ઉઠીને એનો હાથ કોણ પકડશે? જો તમે માનવતાના નાતે પ્લીઝ આવું ના કરો ને. હું છું ને, હવે આવું થાય ને તો હું તમને સામે ચાલીને કહીશ કે તમે મારી બેન સાથેની સગાઈ તોડી નાખો. પણ પ્લીઝ આ વખતે આવું ના કરો ને પ્લીઝ. ના ના બેટા, ના. એકવાર ડિસિઝન લેવાઈ ગયું પછી એમાં કોઈ ચેન્જીસ નથી થાય. જો હજી સગાઈ ફોગ નથી થઈ, ફોગ થઈ જાય, જાહેર થઈ જાય તો તમે આ નિર્ણય બદલી શકો. પણ જો તમે તો સમજો છો ને, તમે તો જાણો છો કે આપણા સમાજમાં કેવું ચાલી રહ્યું છે, કેવું હોય. એકવાર જો દીકરી કે દીકરાનો સંબંધ તૂટે તો તમારા દીકરાને સમય લાગશે. જો કે એની પાસે વિદેશનું ભણતર છે, વિદેશી નોકરી છે, એને બહાર નહીં લાગે, પણ મારી બહેનનો કોઈ હાથ નહીં ચાલે. અને પ્લીઝ મારી બહેનના માટે થઈને તમે તારે માફી માંગવાની જરૂર નથી. મારી વાત સાંભળ, જ્યારે પહેલા કોળીએ માં ખાવે ને તો પછી ગંગા પાર આપણી ના થાય, તું સમજી શકે છે. એકદમ સાચી વાત છે તમારી. તમારી જગ્યાએ જો કદાચ હું હોત ને અને મારા ભાઈના કે મારા દીકરાના કે મારી બહેનના કોઈના લગ્નની વાત હોત ને આવું કોઈ પાત્ર મળ્યું હોત ને, પહેલી જ વાર એના ઘરે જઈને બધી ચોખવટ કરી નાખી હોત. પણ તમે તો આટલી હદ સુધી મારી બેન પહોંચી ગઈ હોવા છતાં પણ હંમેશા માફ કરતા આવ્યા છો. બરાબર કર્યું છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું થયું છે? તમે મને અહીંયા બેસાડી છે, કઈ વાત કરશો? શું થયું છે? મને દામિનીના વિચાર આવે છે. અત્યાર સુધી હું
વખતે હતી કે મારી વહુને મારી દીકરીની સગાઈ ફોરેન થઈ છે ને નહીં ગમતું પણ હવે ખબર પડી છે કે દામિની જ ખોટી છે. શું કરું મીરામાં ખબર નથી પડતી. મમ્મી મને પણ કાંઈ સમજમાં નથી આવતું કે દામિની બેન આવું શું કામ કરે છે. પણ જો આપણે દેવાંગ સાથે એકવાર વાત કરી લેવી જોઈએ. એમને કહો ને કે દામિની બેનને સમજાવે એટલે કંઈ વાંધો ના આવે. બાકી આ સગાઈ તૂટતા વાર નહીં લાગે. પણ તને શું લાગે છે કે દેવાંગ સમજાવશે, હું સમજાવીશ, તું સમજાવશે તો દામિનીઓ સમજે એમ છે? કોઈએ સમજાવવાની જરૂર નથી. ક્યાં હતા તમે? ક્યારના રાહ જોઈએ છીએ. કેમ એમ બોલે છે કે કોઈએ સમજાવવાની જરૂર નથી? તારી બેન છે, દુશ્મન નથી. વેવાઈની ઘરે ગયો હતો, ફરીથી એમનો ફોન આવ્યો હતો. શું કામ? રાવ કરી હશે મમ્મી, બીજું શું હોય? દામિની બેન જ્યારે ત્યારે નખરા કરતા હોય છે તો રાવ કરવા જ બોલાવ્યા હોય ને, નકર એ લોકો અહીંયા જ ના આવી જાય. શું કીધું એમણે? કેટલીક વાર રાવ કરે કોઈ માણસ? 2 વાર, 3 વાર, 4 વાર. હવે તો એમણે સીધી સગાઈ જ ફોક કરી નાખી છે. કહ્યું છે કે મારો દીકરો ક્યારેય પણ તમારી બેનને સાચવીને રાખી નહીં શકે. દેવાંગ દામિની અમારા પરિવારમાં પોસાઈ શકે અને અમે એની જીદો પૂરી કરી શકીએ એવું અમે સક્ષમ નથી. અરે પણ આવી રીતે સગાઈ કેવી રીતે તોડી શકે એ લોકો? બધા સવાલો પૂછ્યા મેં એમને, હાથ જોડ્યા, કરગર્યો, પગમાં પણ પડ્યો, પણ એમણે કહ્યું કે અમે માણસાઈ જોઈને દીકરી લેવા માટે તમારા ઘરે માગું નાખ્યું હતું, પણ અમને નહોતી ખબર કે તમારા જેવા સારા માણસોના ઘરે પણ આવી દીકરીઓ હશે. એક મિનિટ. દામિની, દામિની અહીંયા આવતો. તમે સમજાવવાની કોશિશ ના કરી. હવે કોઈ સમજાવવાની કોશિશ નથી કરી કોઈને. બેસ. સાંભળવું છે? નવા સમાચાર લઈને આવ્યો છે તારો ભાઈ. સાંભળવાનું શું હોય? તમારા બધાની એકની એક વાત હોય છે. એકની એક વાત નહીં, આ નવી છે અને ફૂલ એન્ડ ફાઇનલ જ છે. હવે તારે કાંઈ નાટક કરવાની જરૂર નહીં પડે આગળ. શું છે? તારી વાત નથી થઈ ફાલ્ગુન કુમાર સાથે? એણે કહ્યું નહીં તને કે શું વાત છે? નથી થઈ. હવે થશે પણ નહીં, ક્યારેય નહીં થાય. કઈ ખુશી? કારણ કે એ લોકોએ તારી અને ફાલ્ગુન કુમારની સગાઈ ફોક કરી નાખી છે. કઈ પણ ના બોલ. કન્ફર્મ કરી લે એકવાર ફોન કરીને, એટલે ખબર પડી જશે. કન્ફર્મ કરવાની શું જરૂર છે? ફાલ્ગુન કુમાર છેલ્લા અઠવાડિયાથી વાત કરતા જ નથી એમની સાથે. જ્યારે ફોન કરે ત્યારે એમ જ કહે છે કે હું કામમાં છું, કામમાં છું. એવું કાંઈ હોત તો એ વાત કરતા જ હોત ને. હા તો એ કામમાં છે ને. કાલે તો અમારા બંનેને ઝઘડો પણ થયો હતો. વાત તો થઈ જ હતી મારી. કાલે નહીં. મને એમ લાગે છે કે તારા લક્ષણો જોઈને કે તું રોજ ઝઘડો કરતી હશે, એ તો શાંતિથી સાંભળી લેતા હશે. કોણે કહ્યું તમને આવું બધું? આવું કરી જ ના શકે એ લોકો. તારા ભાઈને તારા સસરાએ બોલાવ્યો હતો અને રૂબરૂમાં વાત થઈ ગઈ છે. જો તમે લોકો મજાક કરતા હોય ને તો રહેવા દે. ફોન કર વેવાઈને ત્યારે ફોન હું અને શું કામ ખાતરી કરું? કરાવી દે. એને ખાતરી કરવી હોય તો એ જશે, મારે શું છે? આમ પણ અત્યાર સુધી એણે પોતાનો જ વિચાર કર્યો છે ને, તો હવે આખી જિંદગી તું તારા પોતાનો જ વિચાર કર્યા કરજે. અને યાદ રાખજે, આ ઘરમાં અમે તને ક્યારેય કંઈ કહીશું નહીં, પણ હવે પછી તારી સગાઈની વાત હું ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કરવાનો નથી. મને જ એવો હરખ હતો કે તારે વિદેશ જવાનો મોહ છે, તો કોઈ એવો સારો છોકરો મળે જે તને સમજે. તો સાચું કહે છે. બોલ. તો શું કઈ મજાક આદરી છે મને? નાટક કરું છું અહીંયા બેઠો બેઠો. વિચાર તો કરો કે શું વાત કરીએ છીએ. પણ એ લોકો આવું કઈ રીતે કરી શકે? લગ્ન લેવાના હતા હમણાં. હા તો તું જેવી રીતના કરી શકે નાટક તો એ લોકો ન કરી શકે. તારે વારંવાર રિક્વાયરમેન્ટ નવી નવી કરવી છે. ખાલી ફક્ત ને ફક્ત શોપિંગ માટે જમાઈને અહીંયા બોલા, પાછા મોકલવાના છે. કાંઈક ને કાંઈક નવી ડિમાન્ડ આવે છે. આ લેવું, તે લેવું, ઢીકણું લેવું, પૂછડું લેવું. પણ એ તો હું અમારા બંનેની પસંદની વસ્તુ લેવા માંગતી હતી. જોઈ લીધું ને? પસંદમાં સગાઈ તૂટી ગઈ. દામિની બેન કઈ કઈને થાકી ગઈ કે થોડા ઓછા શોખ રાખો. હું માનું છું તમને હોય શોખ, ફેન્ટેસીઝ હોય તમારી, પણ બધું એકસાથે કોઈને કહીએ ને તો સામેવાળા આપણને આવા જ સમજે કે આ લોકો તો આખી જિંદગી ડિમાન્ડ જ કર્યા કરશે. લગ્ન પછી તમારા બધા શોખ પૂરા થવાના જ હતા ને. જમાઈ ત્યાં ઓલવેઝ સાથે જ હતા. તમે કહે તે મેં કર્યા કરત, પણ તમે છે ને તમારી ડિમાન્ડ જ વધારી દીધી. હવે લગ્ન પણ સપનામાં પૂરા કરજે અને તારા આ બધા શોખ પણ. જો આ તારે કેવું જોઈએ ને એમને કે આવી રીતે સગાઈ ન તોડી શકે. પગમાં પડ્યો એમને, રોવા મળ્યો હતો, હાથ જોડીને માફી પણ માંગી મેં, પણ તું જ કે ને કદાચ એની જગ્યાએ આપણે લોકો હોત અને પેલા છોકરાએ આવી બધી ડિમાન્ડો કરી હોત તો તારી પાસે તો શું કરત તું?
તું એ છોકરાને એક્સેપ્ટ કરત કે પછી તું મને એમ કહી દેત કે નહીં ભાઈ મારે અહીંયા નથી સગાઈ કરવી કે નથી લગ્ન કરવા? એવું જ કર્યું છે એણે. મને બાપ દીકરા વચ્ચે બહુ લાંબી વાતચીત ચાલી હતી અને અંતે કુમારે જ કહ્યું. તું વાત કરવામાં પણ ઘણી બધી જીદો કરતી હતી ને કે તને તો આ જોઈશે જ, આવી ફેસિલિટી હશે વિદેશમાં તો જ તું ત્યાં જઈશ. અને વિદેશમાં પણ તારે કાર લેવડાવી હતી. હા, સપના એવા જોવાય કે જે આપણાથી પૂરા થઈ શકે એમ હોય. કોઈ બીજાની પાસે આપણા સપના પૂરા કરાવવા ને એ ક્યાંયની માણસાઈ નથી. દેવા બસ હવે આટલા બધા આપણે લોકો હાઈપર થઈ એનો કોઈ મતલબ કોઈ દી હાઈપર થઈને કહ્યું જ નથી એને. એટલે જ તો આ દિવસ આવ્યા છે. દામિની બેન, જો તમારી ભૂલ સ્વીકારી, તમે તમારી ભૂલ સ્વીકારીને આગળ વધી જશો ને તો બધું સારું થઈ જશે. સાચી વાત છે દેવા, સપના જોવા એ ખોટી વાત નથી અને સામેવાળા પૂરા કરવાની આપણને સાથ આપે ખર, પણ તમે તો બધું સામેવાળા પર ઢોળી દેતા હતા, એટલા માટે કદાચ આવું થયું હશે. અને મોટામાં મોટી ભૂલ તો મારી જ છે ને. કાયમને માટે મેં મારી દીકરીના પક્ષમાં બોલી છું. આ એનું જ પરિણામ છે. ખરેખર ઘણી વખત લોકો કહે છે કે દીકરીને બગાડે ને તો એની માં જ બગાડે છે. આ અત્યારે પુરવાર થઈ ગયું. જો તમે લોકો આવો ન બોલો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારા જ લીધે આ બધું થઈ રહ્યું છે. જો હું સમજી ગઈ હોત ને તો એટલો સારો સંબંધ મારા હાથમાંથી ન જાય. સોરી.